પાટણની જનતાએ સમગ્ર ગુજરાત અને દેશની કોંગ્રેસને આપ્યું. ત્યારે લેખા જોખા હવે અનેક આવશે. પાટણમાં ઠાકોર લડે, મહેસાણામાં ઠાકોર લડે, બનાસકાંઠામાં ઠાકોર લડે, અને છતાં મારો 18 આલમને 36 કોમનો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કે તમે ઠાકોરોને ટિકિટો આપી છે, અમને નથી આપી. તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાચવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય છે. ત્યારે આપ સૌ આપણાને કોઈક વેચ નમી હોય તો હાથ નમવું, અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા. હવે એમનો વારો ક્યાંક સરપંચમાં હોય, ક્યાંક તાલુકાના ડેલિગેટમાં હોય, ક્યાંક જિલ્લામાં હોય, જિલ્લા પંચાયતમાં હોય, કે ક્યાંક આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, તો એમાં ક્યાંય ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને 100% ભરોસો છે, અને 100% તમે બધા ઋણ અદા કરશો. ત્યારે 16 જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે. પહેલામાં પહેલી ચૂંટણી હું માનું ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની આવશે, અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપ સૌ જાતિ સમીકરણના આધારે નીચેથી ઉમેદવારો નક્કી કરજો, જેથી કરીને ઉપરના મોવડી મંડળ હોય, જિલ્લાનું સંગઠન હોય, એને પણ ક્યાંય નાના મોટી તકલીફ ના પડે. એટલે પહેલામાં પહેલી ચૂંટણીઓ આપણી જે આવે એ એકતાના દર્શન કરાવીને બીજા સમાજોને મદદ કરવા માટેનો પ્રયત્ન કરીએ, એ પણ આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળી કરશું. સાહેબ, બનાસકાંઠાની ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ કરતા અમારી સામે અનેક ચડાણો હતા. એ ચડાણો સામે જ્યારે રામ રાખે ત્યારે એને કોણ ચાખે. જ્યાં સદારામ બાપુના આશીર્વાદ હોય, ઓગણસીના આશીર્વાદ હોય, માં નરેશ્વરી જગદંબા ધરણીધર માં જગદંબા અંબાજીના આશીર્વાદ હોય, ત્યારે ખોટું કરવા વાળા કેટલા કરે. અને એટલું ચોક્કસથી સાહેબ કહીશ કે આજ બનાસકાંઠાની અંદર 3 લાખથી વધારે ઠાકોર સમાજ, કોંગ્રેસના હજારો લાખો કાર્યકરો, પણ આજે પણ મશીનરી હોય, વહીવટી તંત્ર હોય, સામેની ચૂંટણી લડવા વાળાની સ્ટ્રેટર્જી હોય, પૈસાનો મની પાવર હોય, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની અંદર મતદાનના દિવસે 50,000 મત ખોટા કર્યા છે. તો આજે પણ કોંગ્રેસ પાર્ટી કે ઠાકોર સમાજના આગેવાનો